નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. દવા સવારે છાંટી દીધી છે. અહીંયા મકાઈમાં હવે પાણી છોડવાનું છે. પાણી હવે આ બાજુથી મળે એટલે પાણી છોડી દઈએ. બતાવો પછી. પાણી ચાલુ કરી દીધું છે હવે, અને બતાવો. પાણી ચાલુ છે. 2-2.5 કલાક લાગશે. વેચવા માટે નહીં કરતા, ખાવા માટે જ. જો પાણી ચાલુ છે. ત્યાં છેડે પપ્પા ઊભા છે. ત્યાં પહોંચે એટલે મને કહેશે એટલે અહીંથી બદલી દઈશ, પણ અંદર થોડું વાળવું પડે. હું છું અત્યારે મારા પડા એક જાતનું મિની ઘર કહેવાય ખેતરનું. તો બતાવું તમને. જો આ રીતનું છે. અહીંયા ખપેલો વાંસનો બનાવેલો છે. ઉપર ઘાસ અને શાકના પાના, જે આગલા બ્લોગમાં તમે જોયું એ તૈયાર કર્યું છે. ઊંઘવા માટે અને સાચવવા માટે. અહીંયા રાત્રે આવે તો ઊંઘવા માટે, દિવસે બી છાંયડો હોય તો બેસાય. અને ભૂંડળા આવે છે એટલે બગાડશે મકાઈ, એટલા માટે સાચવવા માટે તો કર્યું છે. માળો તૈયાર. હા, હું માળા ઉપર ઊભો છું અત્યારે. પાણી ચાલે છે. આ માળો જો નીચેથી કંઈક આવું દેખાય છે. મિની ઘર ખેતર સાચવવા માટે. ત્યાં છેલ્લાવાડિયામાં પાણી ચાલુ કરી દીધું છે. આ બાજુ પોતે એટલે અહીંયાથી આ બાજુ બાટું છે. એ બાજુ દવા છાંટી છે સવારમાં, પછી પાણી છોડ્યું. દવા પણ ઘરે જ બનાવી છે. ઘરે જ બનાવીને પછી એના છંટકાવ કર્યો છે, ઓર્ગેનિક. મકાઈ આમ તો ગામની ચારે બાજુ ડુંગર જ છે, ને એક પછીનું ગામ છે આ. અને આ સામે તળાવ દેખાય છે, આગલા વિડીયોમાં બતાવ્યું બ્લોગમાં. ને આ બાજુ ડુંગર છે. હમણાં સુકાઈ ગયા છે. ચોમાસામાં આખા લીલા હોય તો ફોટો વિડીયો બનાવવા માટે મસ્ત આવે છે. વ્યૂ બધો એકદમ મસ્ત. 2 કલાકમાં પાણી પૂરું કર્યું. આ ઘેર જઈને નાહી ધોઈને પાછું આવવાનું છે, કારણ કે ભૂંડળાનું નક્કી નહીં. આવી જાય. આગલી વખતે બી પાણી વાળતો તો જ આવી ગયેલું, એટલે ઘરે જઈને નાહી ધોઈને પાછા. ચાલો તો બાય.